શું તમે વાળ ખરવાની સમસ્યાથી હેરાન છો? આંખોની, ત્વચાની કે પાચનની તકલીફ છે? તો શિયાળાનું સુપરફૂડ, દુનિયાનું સૌથી મોંઘું ડ્રિંક આંબળાનો જ્યુસ પીઓ ને. રોજ આ જ્યુસ પીવો. એનર્જી તો મળશે જ, પણ જો વાળને રેશમી, ચમકદાર, જુલ્ફો જેવા બનાવવા હોય તો ચાલો આ જ્યુસની રેસીપી જોઈ લઈએ. આ હેલ્ધી જ્યુસ બનાવવા માટે 200 ગ્રામ આંબળા લીધા છે. સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. જુઓ કેટલા સરસ ફ્રેશ અને મોટા મોટા આંબળા છે. તો હવે આ આંબળાને આપણે કટ કરી લઈએ. તો આ આંબળાનો આપણે જ્યુસ જ કાઢવાનો છે, એટલે એને રફલી આપણે કટ કરી લઈશું. જુઓ કેટલો બધો અંદર જ્યુસ છે કે જરાક નખ ભરાવતા જ એમાંથી રસ નીકળી જાય છે. તો રફલી એને આપણે કટ કરી લઈશું. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો હોય તો શિયાળામાં દરરોજ આંબળાનો જ્યુસ પી લેવો. આયુર્વેદમાં આંબળાને 100 રોગોનો ઈલાજ કહેવાય છે. તો અહીંયા આપણા બધા જ આંબળા કટ થઈ ગયા છે. હવે આપણે એક જ્યુસર લઈ લઈશું અને કટ કરેલા બધા જ આંબળા એમાં આપણે નાખી દઈશું. આ આંબળા વિટામિન સીનો જ નહીં પણ સ્વાસ્થ્યનો ખજાનો છે. જીરા પાવડર, મરી પાવડર અને 15 થી 20 ફુદીનાના પત્તા. ફુદીનાના પાન પણ મેં ધોઈને કોરા કરી લીધા છે. અને આદુના પીસીસ 3 ઇંચ આદુના મેં ટુકડા કરી લીધા છે. અને હવે 2 ટેબલ સ્પૂન મધ. હવે 1 કપ પાણી એડ કરી દઈશું અને ચાલો હવે એનો જ્યુસ બનાવી લઈએ. ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક આંબળા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. આટલા બધા ફાયદા છે એટલે તો એને દુનિયાનું સૌથી મોંઘું ડ્રિંક કહું છું હું. તો હવે આ જ્યુસને આપણે એક ગળણીની મદદથી ગાળી લઈશું. અને હવે જે આ આંબળાના કૂચા નીકળ્યા ને એને હું તાપે સૂકવી દઈશ અને મુખવાસમાં એડ કરી દઈશ. તો આપણું સુપર ડ્રિંક રેડી છે. તો હવે એને આપણે સર્વ પણ કરી લઈશું. પણ એ પહેલાં જુઓ 600 ગ્રામ જ્યુસ નીકળ્યું છે આપણું. તો 200 ગ્રામ આંબળા હતા, 1 કપ પાણી અને મધ, એની સામે 600 ગ્રામ જ્યુસ બન્યું છે. તો ચાલો હવે જ્યુસને સર્વ પણ કરી લઈએ. જો દરરોજ જ્યુસ બનાવવાની ઝંઝટ ન કરવી હોય તો 1 વીકનો બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે અને 1 વીક સુધી એનો ઉપયોગ કરી શકાય. અને સર્વ કર્યા પછી આમાં ઉપરથી જીરા પાવડર, સંચળ આ બધું જ એડ કરી શકાય છે. તો રેડી છે આપણો જ્યુસ. જીરા પાવડર હું એડ કરી રહી છું ઉપર. તો આ હેલ્ધી ડ્રિંક ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. હેલ્થ માટે બેસ્ટ જ્યુસ છે. આપને આ હેલ્ધી જ્યુસની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને આ જ્યુસ આપને પણ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરશો, શેર કરશો. થેન્ક યુ.